તો મિત્રો તમે સૌ કોઈ જાણો છો કે કાલે ધનતેરસ હતી. ઓ ભાઈ આજે બધાને ખબર છે કે કાળી ચૌદસ છે. અલા પુણ્યા તને અકરાવતો નહીં યાર. આ 100 અકરા વધી મને ખાવા પડે છે. એ હેડો ફટાફટ ગાડી ચાલુ કરો. અરે પુણ્યા આજો અંબિકા ટ્રેડર્સ ડિસ્પોઝેબલ ની દુકાન અહીંયા. અરે ના હોય આ ડિસ્પોઝેબલ ની દુકાન યાર. કેમ ના હોય? ના તો કાકી ખુલ્લી છે, અંદર જવાઈ દેતા હશે. તો એકવાર રે ચેક તો કરીએ. લે હેડો. ચલ ઓહો જેનીશભાઈ તમે કેમ છો જોનીભાઈ? ડિસ્પોઝેબલ નું તમે સ્ટાર્ટઅપ કર્યું? હા બસ આપણે આ દુકાન કરી, આજે ઓપનિંગ હતું આપણી. આજે જ ઓપનિંગ હતું એમ? હા સરસ યાર. પણ ડિસ્પોઝેબલ ની દુકાન આવી તમે નડિયાદમાં નહીં જોઈ કે આમ અંદર જાતે જઈ શકે ને ખરીદી કરી શકે? આપણે કોન્સેપ્ટ એવો જ રાખ્યો છે કે જનરલી કોઈ કસ્ટમર એન્ટર થાય, ડીમાર્ટ ને રિલાયન્સ ની જેમ અંદર જાય, એક પ્રોડક્ટ જોવે, એની પ્રાઇસ ટેગ જોવે, એમને જે પ્રોડક્ટ ગમે, જે સાઇઝ એમને નાના મોટી એમની જાતે ડિસાઈડ કરે. અરે વાહ. અને બધા ટાઈપની 120 પ્રકારની આપણી જો એક વસ્તુ બીજી મને નહીં સમજાઈ કે બાર એવું લખેલું છે ઇકો ફ્રેન્ડલી, તો એનો મતલબ શું? હા, ઇકો ફ્રેન્ડલીમાં કેવું છે, અત્યાર સુધી તમને ખ્યાલ હશે તો પેપરમાં કે થર્મોકોલમાં કે પ્લાસ્ટિકની ડીશોમાં બધા ખાતા હા હશે. સાચી વાત છે. પણ અત્યારે કોવિડ આવ્યો પછી બધા અવેરનેસ Aware આવી થઈ ગઈ છે, ગયા, તો હા. બધા અલર્ટ થઈ ગયા છે હેલ્થ બાબતે. હા. તો આપણે એ જ કોન્સેપ્ટ સાથે આવ્યા છે. મારી બધી ડીશો છે ને બધી સુગર કેન બગાસીમથી બની હોય, એરિકા લીફમાંથી બની હોય, વિન્ટેજ સિલાલી લીફમાંથી બની હોય, કોર્ન સ્ટાર્ચમાંથી બની હોય, બાંબુના ટિશ્યુ પેપર છે. ઓહો. આમાં કોઈ પણ પ્રકારનું પેપર, પ્લાસ્ટિક, થર્મોકોલ યુઝ નહીં થયું. હા અને આ બધા પાસે કોન્સેપ્ટ એ જ છે કે નેચરના વેસ્ટમાંથી આ પ્રોડક્ટ બને છે, આપણે યુઝ કરીએ છીએ હા. અને આપણે રિસાયકલ એને કરીએ છીએ. એ નેચર એને ડિકમ્પોઝ કરે છે અને એમાંથી કોર્નસ્ટાર્ચ, બાંબુ, સુગર કેનના છોડ થાય છે અને ફરીથી એની એ પ્રોસેસ ચાલુ થાય એટલે છે. વેસ્ટમાંથી બેસ્ટ. વેસ્ટમાંથી બી બેસ્ટ અને નેચર ટુ નેચર. આ પતરાડા આવતા હતા એ? આ રોયલ આપણે પતરાડામાં પહેલા ખાતા હતા ને, હા હા. બસ એને એક થોડોક સિલાલી લીફ અને રોયલ વિન્ટેજ લુક આપી દીધો છે. અરે વાહ. પણ એક વસ્તુ બીજી મને નહીં સમજે, આલે આ મેજિક થૂકદાની એટલે થૂકવા માટે બે ગ્લાસ કોઈ લેતું હશે યાર? થૂકવાના ગ્લાસ લે કેમ ના લે? આમાં જે લોકો સિગરેટ, પાન, બીડી, તમાકુ ખાતા હોય તો લાલ લાલ બધું વિમલનું બધું હોય હા છે. હા હા. તમે આમાં થૂકો, ગાડીમાં, બેંકમાં, ઓફિસમાં તમે કામ કરતા હોય, ફરતા હોય, આ ગ્લાસમાં થૂકો, હા. તરત જેલ થઈ જશે, ફ્રોઝ થઈ જશે. હા હા. જેનાથી તમે પાછું 2 સેકન્ડમાં સૂંઘશો ને તો સ્મેલ નહીં આવે. આમાં ગરડા લોકો બી ગળફો ને જે થૂક, જે લોકો ઊભા નહીં થઈ શકતા, હા. એ લોકો બી આમાં કરી શકે છે. મારો મતલબ જ એ છે કે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ ટોટલી આપણે પર્યાવરણને એક નેક્સ્ટ લેવલ પર લઈ જઈએ. એટલે આમાંથી કોઈ બી વસ્તુ વાપરે તો ડાયરેક્ટ ડીકમ્પોઝ થઈ જાય. ડિકમ્પોઝ થઈ જાય. તો સરસ ને યાર, કોઈને નુકસાન બી ના કરે. એટલે આપણે હોલસેલ રિટેલ બંને માટે કર્યું છે? હોલસેલ રિટેલ બંને. એટલે નડિયાદના અને નડિયાદની આજુબાજુ પબ્લિક જોઈતું હોય બધા જે ટુ તો ઝેડ. ભાઈ ડિસ્પોઝેબલમાં જોરદાર અને યુનિક વેરાયટીઓ અને પણ ડીકમ્પોઝ થઈ જાય એવી વેરાયટીઓ હોલસેલમાં રિટેલમાં લેવો તો આપણે જેનિશબેન દુકાન આવી જજો. પાક્કું 100%. ચલો એમને એડ્રેસ અને મોબાઈલ નંબર બંને સ્ક્રીન પર આપી જ દીધા છે, મેં જોઈ લેજો અને પહોંચી જજો.